એક બેનનો મેસેજ હતો કે બેન મારે પણ બીજી દીકરી આવી છે, શું બીજી દીકરી આવી કોઈ ગુનો છે? તો મારી વાત સાંભળો કે અત્યારે જો તમે દીકરીઓને સારી લાઈન આપો ને તો એ દીકરાઓ કરતાં પણ વિશેષ આગળ જઈ શકે છે, રાઈટ? અને બીજાની વાતો સાંભળીને તમને બસ ડિપ્રેશન જ આવશે. એના કરતાં તમે તમારી સેલ્ફ ગ્રોથ ઉપર ધ્યાન આપો ને. તમે કંઈક નવું શીખો, કંઈક નવી શરૂઆત કરો. હા, તમારી ઉપર જવાબદારી છે, અત્યારે તમે ઘરની બહાર કામ કરવા માટે નથી જઈ શકતા, બટ અત્યારે ડિજિટલ એરા છે જેમાં તમને ઘણા બધા ઓપ્શન મળી જાય છે કે જેનાથી તમે ઘરેથી જ કરિયર રીસ્ટાર્ટ કરી શકો છો. જેમ કે કન્ટેન્ટ ક્રિએશન શીખો, ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ઉપર ગ્રોથ મેળવો, અથવા તો કેનવાસ શીખો, ગ્રાફિક ડિઝાઇન પર ફ્રીલાન્સિંગ કરો, અથવા તો મારી જેમ એફિલિએટ માર્કેટિંગ કરો. મેં ઘરેથી જ મારું કરિયર રીસ્ટાર્ટ કર્યું છે અને મારા ડિલિવરીના 7 દિવસ પછી જ મારું ડિજિટલ વર્ક સ્ટાર્ટ કરી દીધું છે. તો તમે પણ કરી શકો છો. જો આજે તમે કંઈક નવી શરૂઆત કરશો તો 6 મહિના પછી કે વર્ષ દિવસ પછી તમારી પાસે એક આવકનો સ્ત્રોત હશે, જેના લીધે તમારે તમારા હસબન્ડ ઉપર કે ફેમિલી ઉપર કોઈ વસ્તુ માટે ડિપેન્ડ નહીં રહેવું પડે, રાઈટ? અને જો તમારે મારી જરૂર છે તો કમેન્ટ કરો, હાય ચેતના, હું તમને પ્રોપર રીતે ગાઈડન્સ આપીશ કે તમે પણ કેવી રીતે ઘરેથી ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ બની શકો છો.